નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ત્રણ અગત્યની પ્રક્રિયાઓ ટાઇટલ લખેલું છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન, કેન્દ્રાનુરાગી યોગશીલ અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. આ ત્રણ પ્રક્રિયાઓ ખાસ આપણે કન્સેપ્ટથી મૂળભૂત રીતે સમજવાની છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એક એવો વિષય છે કે જેની થિયરીને તમે મૂળભૂત સંકલ્પનાથી નહીં સમજો તો આ વિષયમાં ખૂબ હેરાન થશો. અને જો એક વખત આને બરાબર કન્સેપ્ટથી સમજવા લાગ્યા તો આના જેવો કોઈ રસપ્રદ વિષય નથી. અહીંયા જે આ ત્રણ પ્રક્રિયાઓ છે, મોટાભાગના વિદ્યાર્થીઓને આ ત્રણ પ્રક્રિયાઓ એકબીજામાં મિક્સિંગ થઈ જતું હોય છે માત્ર યાદ રાખવાનો પ્રયત્ન કરવાને કારણે. તો આજે આ ત્રણ પ્રક્રિયા વચ્ચે ક્રિયાવિધિની રીતે અને મૂળભૂત રીતે શું તફાવત છે એ આપણે સમજવાનો છે, અને એ સમજ્યા પછી કાર્બનિક પરિવર્તનો કરવા આપણને ખૂબ સરળ પણ પડશે. ચાલો તો વારાફરતી આપણે ત્રણેય પ્રક્રિયા વચ્ચેનો ડિફરન્સ અહીંયા સમજી લઈએ. પહેલું છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ મોટે ભાગે આપણે હેલો આલ્કેન સંયોજનોમાં ભણ્યા છે. હેલો આલ્કેન પ્રકારના સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન સુટેબલ છે. સુટેબલ છે મતલબ સરળતાથી થાય છે. એરોમેટિક સંયોજનોમાં પણ આ પ્રક્રિયા થઈ શકે પણ મુશ્કેલ છે, એવું નથી કે ન જ થાય. એલિફેટિક સંયોજનોમાં, હેલો આલ્કેન સંયોજનોમાં આ પ્રક્રિયા સરળ છે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની બે ક્રિયાવિધિ જે આપણે જાણીએ છીએ, SN1 અને SN2. અને પ્રક્રિયામાં મૂળભૂત રીતે શું થાય છે કે હેલો આલ્કેનની પ્રક્રિયા જ્યારે આપણે કેન્દ્રાનુરાગી સાથે કરીએ, ન્યુક્લિયોફાઇલ સાથે, તો હેલોજનનું જે વિસ્થાપન છે ન્યુક્લિયોફાઇલ દ્વારા થાય છે. તો આ જે પ્રક્રિયા થઈ એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. દાખલા તરીકે આપણે CH3Cl ક્લોરોમિથેન છે, એની OH- સાથે રિએક્શન થઈને CH3OH બને છે. તો આ જે પ્રક્રિયા છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપનનું એક્ઝામ્પલ થાય. અહીંયા OH- છે ન્યુક્લિયોફાઇલ કહેવાશે, અને ન્યુક્લિયોફાઇલે અહીંયા ક્લોરીનનું એટલે હેલોજનનું જે છે વિસ્થાપન કર્યું. તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. બીજો જે પ્રકાર છે એ છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે ખાસ યાદ એ રાખવાનું કે બે સમૂહ, આ પ્રક્રિયા બે સમૂહ માટે ખાસ લાક્ષણિક પ્રક્રિયા થશે. એક છે આલ્ડીહાઇડ એટલે કે CHO, C ડબલ બોન્ડ OH, અને બીજો જે સમૂહ છે કીટોન એટલે કે C ડબલ બોન્ડ O. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે ખાસ યાદ એ રાખવાનું છે કે આ આલ્ડીહાઇડ અને કીટોનની લાક્ષણિક પ્રક્રિયા થશે. હવે આ પ્રક્રિયામાં થાય શું એ બરાબર સમજો કે આલ્ડીહાઇડ કે કીટોન જે છે એની ન્યુક્લિયોફાઇલ સાથે જ્યારે આપણે રિએક્શન કરીએ તો જે ન્યુક્લિયોફાઇલ છે એ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાય. તો આપણને આ રીતે કંઈક નિપજ મળે, CNUO. ઓકે, ન્યુક્લિયોફાઇલ જે છે એ આલ્ડીહાઇડ કે કીટોનના ધનભારિત કાર્બન સાથે જોડાય અને ઓક્સિજન ઉપર અહીંયા ઋણ ભાર આવે. બીજા તબક્કાની અંદર એનું પ્રોટોનેશન થાય, H+ ઉમેરાય. તો H+ અહીંયા ઓક્સિજન ઉપર ઉમેરાય અને અહીંયા જે છે કંઈક આ રીતે આપણને નિપજ મળે. તો આ જે પ્રક્રિયા થશે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે. બરાબર, ફરીથી ધ્યાનથી સમજી લો. મિકેનિઝમ શું છે એ સમજી લો. ક્રિયાવિધિથી આખી પ્રક્રિયાને સમજો કે આલ્ડીહાઇડ કે કીટોન ની સાથે ન્યુક્લિયોફાઇલની કેન્દ્રાનુરાગીની પ્રક્રિયા થાય. જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કાર્બોનિલ સમૂહના જે આંશિક ધનભારિત કાર્બન છે એની ઉપર ઉમેરાય, એ પહેલો તબક્કો થાય. બીજા તબક્કામાં જે ધનભારિત આયન કે ધનભારિત પ્રક્રિયા, મોટે ભાગે પ્રોટોન H+, એ ઓક્સિજન સાથે જોડાય અને આ રીતે આપણને યોગશીલ નિપજ મળે. એક સમૂહ જે છે એ ન્યુક્લિયોફાઇલ જે છે કાર્બન સાથે જોડાય, બીજો જે ધનભારિત સમૂહ છે કે પ્રોટોન છે એ ઓક્સિજન સાથે જોડાય. તો આ યોગશીલ પ્રક્રિયા છે. અહીંયા કોઈ અવશિષ્ટ સમૂહ નથી, દૂર થનારો સમૂહ નથી, એટલે આ યોગશીલન છે. આગળ જે અહીંયા હતું એ વિસ્થાપન હતું, અહીંયા જે હેલોજન છે અવશિષ્ટ સમૂહ હતો, દૂર થનારો સમૂહ હતો, એટલે આ વિસ્થાપન છે, આ યોગશીલ છે. બંનેમાં પ્રક્રિયક સબસ્ટ્રેટ તરીકે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ઓકે, પણ બંનેના મિકેનિઝમમાં ફરક છે. ત્રીજી જે પ્રક્રિયા છે એ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન બંનેનો ફરક સમજી લો. કેન્દ્રાનુરાગી વિસ્થાપનમાં સબસ્ટ્રેટ પ્રક્રિયક જે છે કેન્દ્રાનુરાગી હતો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં
જે સબસ્ટ્રેટ હશે એ ઇલેક્ટ્રોન અનુરાગી હશે, જે મોટે ભાગે ધન આયન હશે. બરાબર. બીજું કે જેમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન એલિફેટિક સંયોજનો માટે સુટેબલ છે, એમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જે છે એ એરોમેટિક સંયોજનો માટે વધારે સુટેબલ છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપન છે એમાં 5 પ્રક્રિયાઓ આવે. મૂળભૂત રીતે જે તમારે યાદ રાખવાની છે, નાઇટ્રેશન, એનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક થશે NO2+ અને કોન્સન્ટ્રેટેડ H2SO4 ની પ્રેઝન્સમાં રિએક્શન થશે. બીજી જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આવશે એ થશે સલ્ફોનેશન. તો સલ્ફોનેશનનો જે પ્રક્રિયક થશે એ થશે SO3H+. ત્રીજી જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આવશે એ થશે હેલોજિનેશન, અને હેલોજિનેશનમાં જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ Cl+ અથવા Br+ અથવા I+ હોઈ શકે, અને મોટે ભાગે નિર્જળ AlCl FeCl3 ની પ્રેઝન્સમાં આ પ્રક્રિયા થશે. ચોથો જે પ્રક્રિયક છે, અહીંયા બીજી એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં હેલોજિનેશન જે કરીએ છીએ એ આપણે નિર્જળ FeCl3 ની પ્રેઝન્સમાં કરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું ભૂલ કરે છે કે UV સનલાઇટની પ્રેઝન્સમાં રિએક્શન બતાવે છે. યાદ રાખજો, એરોમેટિક સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જ્યારે કરીએ ત્યારે સનલાઇટ નથી બતાવવાની. સનલાઇટની પ્રેઝન્સમાં જે હેલોજિનેશન થાય છે એ એલિફેટિક સંયોજનનું મુક્ત મૂલક હેલોજિનેશન છે. મુક્ત મૂલક હેલોજિનેશન એમાં મુક્ત મૂલક પ્રક્રિયક છે, તો એ આખી એક ડિફરન્ટ ક્રિયાવિધિ છે, અને એ બિનચક્રીય સંયોજનો એલિફેટિક સંયોજનો માટેની વાત છે. અહીંયા જે આ પ્રક્રિયા થઈ રહી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની જે વાત કરીએ છીએ મોટે ભાગે આપણે એરોમેટિક સંયોજનોની વાત છે. તો અહીંયા જે છે ઉદ્દીપકની બાબતમાં આપણે ક્લિયર હોવા જોઈએ. ચોથું જે છે એ છે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશનમાં જે ધનભારિત આલ્કાઇલ સમૂહ છે, દાખલા તરીકે મિથાઇલ સમૂહ CH3+ અથવા ઇથાઇલ સમૂહ CH3CH2+, તો ધનભારિત આલ્કાઇલ સમૂહ એ ફ્રીડલ-ક્રાફ્ટ એલ્કાઇલેશન થશે. અને પાંચમું જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે એમાં એ થશે FC ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. અહીંયા અમે ટૂંકમાં FC લખ્યું છે, FC ને આપણે ફ્રીડલ-ક્રાફ્ટ એનું જે છે ફૂલ ફોર્મ સમજવાનું છે, એબ્રિવેટેડ ફોર્મ બે FC લખ્યું છે. ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશનમાં જે એસાઇલ પ્રક્રિયક છે COCH3+ એ અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક થશે. બરાબર. બીજી વાત એ કે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન આ બંને પ્રક્રિયા નિર્જળ AlCl3 જેવા લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરવાની છે. તો જે છે એ મૂળભૂત રીતે આ ત્રણ પ્રક્રિયા વચ્ચે તફાવત થશે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન એના બે મિકેનિઝમ SN1 SN2, હેલો આલ્કેન માટે અથવા એલિફેટિક સંયોજન માટે વધુ સુટેબલ, અને હેલો આલ્કેનમાંના હેલોજનનું વિસ્થાપન ન્યુક્લિયોફાઇલ દ્વારા થશે. બીજી જે છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એ આલ્ડીહાઇડ અને કીટોન સમૂહની લાક્ષણિક પ્રક્રિયા થશે. આલ્ડીહાઇડ કે કીટોનના કાર્બોનિલ સમૂહ સાથે ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયા કરશે. પહેલા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાશે. બીજા તબક્કામાં જે ધનભારિત સમૂહ હશે એ ઓક્સિજન સાથે જોડાશે. તો આ યોગશીલ પ્રક્રિયા છે. યોગશીલ પ્રક્રિયા હોવાને કારણે આમાં કોઈ અવશિષ્ટ સમૂહ નથી, કોઈ દૂર થનારો સમૂહ આમાં નથી. અને ત્રીજું જે પ્રકાર થશે એ થશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, જે એરોમેટિક સંયોજનો માટે વધારે અનુકૂળ પ્રક્રિયા છે, અને એના આ 5 પ્રકાર થશે: નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. અહીંયા સાથે સાથે જે છે દરેક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના આયન્સ પણ લખેલા છે. તો જે છે આ લેક્ચરનું બરાબર રિવિઝન કરીને ત્રણેય પ્રક્રિયાઓ વચ્ચેનો ડિફરન્સ બરાબર સમજી લેશો. નેક્સ્ટ જે વિડિયો લેક્ચર આવશે એમાં આ પ્રક્રિયાઓને રિલેટેડ આપણે ઓર્ગેનિક સિન્થેસિસ કે કાર્બનિક પરિવર્તનો આપણે ભણીશું.